તો હલો મિત્રો, નમસ્કાર. આજે આવી ગયા છે તમારા માટે એક નવો વિડીયો લઈને. પહેલું ચોમાસું આજે આવી ગયું છે આપણું, અને જુઓ વરસાદ સારો એવો થઈ ચૂક્યો છે. આજે તારીખ થઈ છે 11 જૂન, સોરી જુલાઈ, 11 જુલાઈ 2026. હવે વરસાદ સારો એવો થઈ ચૂક્યો, લગભગ 10 દિવસ થઈ ગયા. ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. ચોમાસું વાવેતર તમે જોઈ શકો છો મિત્રો, સરસ એવો વરાપ થઈ ચૂક્યો છે, અને ખેતરમાં વિવિધ પાક જેમ કે અડદ, તલ, જે ચોમાસું વાવેતર કહેવાય એની શરૂઆત થઈ ચૂકી છે. બરાબર, તો જો ટ્રેક્ટરો લગભગ ખેતરોમાં ફરવા લાગ્યા છે, અને સારો એવો ખેતીની શરૂઆત લગભગ થઈ ચૂકી. જો બધા ખેડૂતો હવે વાવણી તરફ વળી ચૂક્યા છે. બિયારણ લાવી દીધું હોય એ લોકો હવે પોતાનો ખેતર તૈયાર કરીને મૂકે. તો ઉનાળામાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરથી ખેતર મસ્ત ખેડી, અને હવે જે આપણે બિયારણ લાવ્યા હોય, આપણે આપણા ખેતરમાં લગભગ ગવાર વાવવાનો છે 2 ખેતરમાં. તો એક ખેતર આપણે વાવી દીધું છે, તમને બતાવ્યું. હવે આ બીજા ખેતરમાં ગવાર વાવવાની શરૂઆત કરી છે. જુઓ, તો ટ્રેક્ટરની પાછળ આપણે જે પેરણી કહેવાય એ પેરણી જોડેલી છે. હવે એ પેરણીની મદદથી આપણે પાછળ જુઓ, દરેક લગભગ 2-2 ફૂટના અંતરે એક પાઇપ હોય, એમાંથી બિયારણ પડે. જુઓ પાછળ આ રીતે દેખાય છે તમને, 1 2 3 4 પાઇપ. આ પેરણી કહેવાય. આ પેરણીમાં આપણે જે બિયારણ હોય એ નાખવાનું, જે નીચે પલટીની પાછળ લગાવવાની આવે. જુઓ આ રીતે, બરાબર. બંને હાથેથી અંદર થોડું જે નાખવાનું આવે. આ પાછળ ભાઈ પેરણીમાં જે ઓરવાનું આવે એનું અનુભવ જો હવે તમને બતાવું છું. જુઓ, આપણે ગવારની વેરાયટી કઈ વાય છે, મંગલમ 45 નામની હાઇબ્રિડ ગવારની વેરાયટી વાય છે. આ એકદમ ઝડપથી મોટી થાય, સોટિયાળો હોય, મતલબ એકદમ વધારે ફાલે નહીં, અને પોખો વધારે ના પડી. અને આપણે ઘઉં વાવવાના છીએ, એટલે ઘઉં વાવવાના ટાઈમ પહેલાં ગવાર પાકી જાય. તો ઝડપથી ઉતાવળીયો ગવાર કહેવાય. અને ઉતાવળીયો વાવ્યો છે આપણે 2 કિલો 1 વીઘામાં. જુઓ, તો આપણે આ મંગલમ વેરાયટી વાય છે. જુઓ, તમને આનું બધું બતાવું છું. મંગલમ સીડ્સ લિમિટેડ, અમદાવાદ, નવરંગપુરાનું એડ્રેસ છે. અને આપણે આમાં હાઇબ્રિડ બિયારણ આવ્યું છે, ઉતાવળીયો ગાર. અને એક બીજું ખેતર છે, એમાં દેશી વેરાયટી હોય છે. દેશી વેરાયટી થોડા લોબા ટાઈમે પાકે, અને આ ઝડપથી પાકી જાય. ઘઉં વાવવાના ટાઈમે તો આ પાકી જાય, બરાબર. એટલે આપણે આમાં ઉતાવળીયો ગાર વાવ્યો છે, પેલામાં દેશી ગાર વાવ્યો છે. ટ્રેક્ટરની મદદથી આ રીતે પહેલાં ખેતર ખેડી તૈયાર કરી દેવાનું, અને પછી આ રીતે પેરણી જોડી અને વાવવાની શરૂઆત કરી દેવાની. તો આપણે એક ખેતરમાં ગવાર વાવ્યો, બીજા ખેતરમાં હવે ચાલુ કર્યું છે. લગભગ આ 1 વીઘાનું ખેતર છે. વરસાદનું ફૂલ વાતાવરણ થઈ ગયું છે. જુઓ, કાળો ડિબાંગ વાદળો આવી ગયો છે. હવે આજે બી સવારે થોડા સોટા નાખતો હતો, પણ આવ્યો નહીં, એટલે આપણે વાવવાનું મેળ પડી ગયું, બરાબર. તો 2 ખેતરમાં હાલ તો વાવણી કરવાની છે. એમાં લગભગ આપણે થોડી 2 મુઠ્ઠી જુવાર નાખી છે, અંદર તલ નાખ્યા છે, પછી ચોળી થોડી નાખી છે. ચોળીના દેશી ચોળા, અને શું કહેવાય બીજું નાખ્યું છે આપણે કારેંગણાના બીજ. તો આ રીતે થોડું મોટી બીજું બિયારણ એડ કરવાનું, મેન આપણો ગવાર. એ રીતે બધું મિક્સ કરી અને આપણે વાવતા હોઈએ છીએ. તો ચોળીને એ બધું વાવીએ. કારેંગણો તો આપણે લગભગ શાકભાજી કહેવાય, એટલે કારેંગણો થઈ જાય, ચોળી થઈ જાય, બરાબર. તો ખેડૂત જો મિત્રો, ખેડૂત બહુ મહેનત કરે છે આ રીતે, અને ખેતીનું કામ બહુ અનુભવવાળું કામ છે. જો આ રીતે બધું બિયારણ ઉગતું હોય છે. નીચે તમને બતાવું શું કહેવાય, બિનજરૂરી ઘાસ, જેને નિંદામણ કહેવાય આપણે. જો આ રીતે બધું શેઢા ઉપર અત્યારે તો વરસાદ આવ્યો છે એટલે મસ્ત ઉગી નીકળ્યું છે. હવે આ જ બિયારણ આપણે પહેલાં ઉગવા દીધું બધું, કારણ કે આખા વર્ષથી જે બીજ પડ્યા હોય એ તો ઉગવાના જ છે. તો પહેલાં એને ઉગવા દીધું, પછી આપણે બરાબર ઉગ્યું, પછી આપણે ખેતર ખેડી દીધું, એટલે લગભગ 50% નેદોમણ કપાઈ જાય, બરાબર. હવે
એ કપાઈ ગયું. પછી જે એરંડા વાયેલા હતા અગાઉ, તો એરંડા બી બહુ ઉગ્યા હતા, તો એ એરંડા બી આપણે ઓછા થઈ ગયા લગભગ હવે, કેમ કે એક વખત 2 વખત શેડી દીધું બરોબર ઉગવા દઈ. તો આ રીતે તમને બતાવું. જુઓ આપણું મેસી 7250 ટ્રેક્ટર, બહુ મોટું ટ્રેક્ટર આવે છે. તો આ ટ્રેક્ટરની મદદથી આપણે પહેણી જોડી અને વાવવાની શરૂઆત કરી દીધી છે. લગભગ આજે 2 વીઘા તો વાવી દીધું. અને ચોમાસુમાં વાવેતરમાં તો હાલ તો આટલું જ છે. પછી હજી એરંડા વાવવાના છે, એની વાર છે. જુઓ હવે તમને બતાવું. આ મમ્મી પહેરવાનો ખાસો એવો અનુભવ છે મારી મમ્મીને, બરાબર. તો જુઓ આ રીતે ધીમે ધીમે 2 કિલો કમ્પ્લીટ ઉતારવું પડે, અને ના ખૂટે ના વધે. એ રીતે ધીમે ધીમે, ના જાડું પડે ના આસું પડે, એ રીતે ધીમે ધીમે આ રીતે ઉતારવાનું હોય. આ ડોલમાં આપણે બધું બિયારણ લઈ લીધું છે, અને આ રીતે ધીરે 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 પહેણીની મદદથી વાવવાનું હોય. આમાં મિત્રો બહુ ધ્યાન રાખવું પડે, ના ઊંડું કલ્ટીનું વજન મુકાય અને ના ઉફરાળું રખાય. તો આપણે દેશી ગવાર અને હાઇબ્રિડ ગવાર વાવી દીધો છે.